દાદા ભગવાનના અસીમ જય જયકાર. એટલે તો માણસ જીવે અત્યારે. પેલા ક્રોધમાન માયા લોભ હતા, 4 કષાયો હતા. કળિયુગમાં 6 થયા છે હવે. ક્રોધમાન માયા લોભ ને એની જોડે આ ફેસબુક ને વોટ્સઅપ બીજા 2 ઉમેરી દેવાના અંદર. કષાયોમાં 6 લેવાના હવે. એના વગર જીવાય નહીં. આ તો જીવાય જ નહીં. ના તો સુખનો બહુ મોટો આધાર થઈ ગયો એનો. ઘડીએ ઘડીએ જો કરે. જેમ નાનું બેબી હોય ને એનું પોતિયું જો કરતા હોય એમ આ ફોન જો કરે. પછી શું આવ્યું કારણ કે એનું સુખનું સાધન બની ગયું છે હવે. ઓલો ઉપવાસ કરી શકશું 5 દી આપણે કરીએ ધર્મનો, પણ આનો વોટ્સએપનો ઉપવાસ નહીં કરી શકાય. ના કરી શકાય કારણ કે ડિપેન્ડ થઈ ગયા ધીમે ધીમે. તમે સુખના ડિપેન્ડ તમે થાવ પછી વસ્તુ તમે શોધશો. તમને એકવાર એનું સુખ આવતું થઈ ગયું કે આના વગર ચાલે નહીં એટલે તમે આપમેળે જ બધી વસ્તુઓ પાસે તમે જશો. વસ્તુ તમારી પાસે આવે એવું નહીં, તમે વસ્તુની પાછળ દોડશો પછી. અને એ થિયરી બધા જાણે છે એટલે એ લોકો પણ એમના બિઝનેસમાં એ બધું કામ લગાડે જાય છે. પણ આપણે પેલી ફાઇલોને બિલકુલ કશું બહાર કહેવાનું નહીં, ડ્રામેટિક રહેવાનું. આપણે તો એવું કહેવાનું કે બહુ સરસ મેસેજ મોકલો છો, તમારા મેસેજ તો બહુ વન્ડરફુલ હોય છે કહીએ એટલે ખુશ થાય એ વિચારવામાં. પણ મારી મિસ્ટેક ક્યાં થઈ? મને થયું કે કોઈ મને કહેશે કે તું ન મોકલ તો મેં સ્ટોપ કર્યું તો મને કઈ ખરાબ નતું લાગ્યું તો લેટ મી એવી રીતે મારે ખોટું. બધા જેવા આપણા જેવા ના હોય પાછા. કારણ કે વ્યવહારમાં કેવું છે તો કે બહુ જ ઓછા માણસ એવા હોય કે જેને એવું આપણે કહી શકીએ કે ભાઈ આ મારા ને તો એને જ ના ખબર પડી જાય. ઘણી વાર સત્સંગની અંદર પણ એવું હોય છે. આપણે ત્યાં દાદા ભગવાનના બધા વાક્યો હોય, આપણે મોકલ્યા જ કરીએ. જ્ઞાની હોય એમ. હા, ઈ બહુ આવે છે અશોકાનંદજી. ડોક્ટરે કહ્યું હોય કે આ દવા તમારે પીવાની છે તો તમે એની ચિઠ્ઠીનો ફોટો પાડીને બીજાને મોકલો. પેલા ફોટા પાડીને મોકલ્યા જ કરવાના, પીવાની નહીં એને. પેલા જે લખી આપી એ પીવા માટે લખી આપી છે કે ભાઈ આ લાઈન પીવો, આમાંથી પીવો બધું આવે. એટલે બહુ કહેવાય ને કે અજ્ઞાની છું એવું ભાન થવું એ તો બહુ મોટું જ્ઞાન કહેવાય. દાદા ભગવાન કે કોઈ માણસ એવો મને મળ્યો નથી કે એવું કે હું પૂરેપૂરો અજ્ઞાની છું. જો એવું બોલે ને તો 1 કલાકમાં તો એને કેવળ જ્ઞાન નહીં થઈ જાય કે મારી પાસે. આ તો કેવું છે તો કે હું જ્ઞાની છું. એની અંદર બધું આ જાણેલાનું જે બધું જ્ઞાન છે એ બધું ભરેલું જ છે. જે જ્ઞાન પોતાના જીવનમાં બિલકુલ અનુભવમાં આવેલું નથી ને છતાં એને જ્ઞાન માનીને સંગ્રહ કરે છે. અને એ સંગ્રહેલા જ્ઞાન સાથે જ્યારે જ્ઞાની પાસે જાય છે ને ત્યારે પાછી મૂંઝવણ થાય છે. જ્ઞાની શું કરે કે આ તારું ભરીને તું લાવ્યો છો, હું કેટલું રેડું અંદર. એકદમ ખાલી ગળો હોત તો મારું જ્ઞાન અંદર ભરા જ નહીં, તો તરત તને અનુભવ થઈ જતો અહીંયા જ. પણ આ તારું થોડું ભરેલું છે અને મારું બેડું તે 2 મિક્સર થઈ જાય છે ને તે પછી નથી પેલાનો સ્વાદ આવતો, નથી મારો સ્વાદ આવતો. એટલે કે કેટલાકના તો મારે ગળા હવ નાખી દેવડાવવા પડે. દાદા કે મારે એના ગળા હવ નાખી દેવડાવવાનું કે તું તારો ગળો જ નાખી આવી, ખાલી જ જોઈતો નથી તારો ગળો હવે. કારણ કે એની જે બિલીફો બધી ભરેલી છે અંદર એ પાછું ઊભી થયા વગર રહે નહીં પાછી.
એટલે કે મારું આ જ્ઞાન નાખેલું બધું પાણી વેડેલું બધું નકામું જાય પછી. એટલે અમારી પાસે વધારે સમય જે આવતો હોય એનો પછી અમે કંઈક ઘડો હું નાખી આવી તું આ નવો જ ઘડો મારો લઈ જતું અને મારા ગળામાં તું અનુભવીશ તારે તને સમજણ પડી જશે કે આ પેલો નાખી દીધો એ સારું થયું એમ. એટલે આખો વ્યવહાર એ બિલકુલ જેટલો ડ્રામેટિક રાખો, નિરસતા એ બધી ડ્રામેટિક રાખો. બહાર એવું નહીં દેખાડો કે આ નથી ગમતું, કામનું નથી, આ મને કઈ જરૂર નથી આની. નહીં તો આ જગત કેવું છે તો કે તમે ના કહેશો ને એટલે તમારી સામે ક્લેમ શરૂ થશે. કોઈ જગ્યાએ આ ના શબ્દને જલ્દી આપણે લેવાનો જ નહીં. એ તો બહુ તમે જેમ જેમ એનો રિસ્પોન્સ નહીં આપો ને એની મેળે બંધ થઈ જશે. માણસ શું શોખતો હોય એનો અહંકાર મેસેજ મોકલ્યો પછી તમે એનો રિસ્પોન્સ આપો કે બહુ જ સરસ છે, બહુ જ સરસ છે, એ ફરી પાછો બીજો 2 મોકલશે. જેમ જેમ એને અઠવાડિયું 15 દાડા મહિના સુધી રિસ્પોન્સ ના આવ્યો કશો તેની મેળે બંધ થઈ જશે. ને છતાંય ના થાય તો આપણે આપણું ગોઠવણી મૂકી દેવાની કે આ મેસેજ આવે ખાલી કરી નાખો અથવા સાઈડ ઉપરથી કાઢી નાખો. આપણે એને ટીક કરીને જોઈએ તો અંદર પછી મૂકી દેવાનું એક બાજુ, ખાનામાં મૂકી રાખવાના. આપણી પોતાની ગોઠવણી કેવી રીતે કરવી એના માટે જ આ જગત છે એ બધું જાણવાનું છે. બહારની દુનિયા, બહારના માણસો, બહારની વસ્તુઓ એ તો બધું આવું ચાલ્યા કરવાનું. પછી એ સત્સંગની અંદર મહાત્માઓનું પણ હોય કે બહાર કોઈ પણ લોકોનું હોય, બધામાં આવું જ હોય. તો સમજાયું ને? બરાબર સમજાઈ ગયું. આપણે સદુપયોગની ગોઠવણી કરી દેવાની. નથી કામનું એ અંદર અને બહાર એનો નિકાલ સંભાવે. બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ પ્રેક્ટિકલ વાત છે, બહુ જાણવા જેવી વાતો છે આ બધી. બીજા કોઈને પણ પ્રશ્ન હોય તો જરૂરથી પૂછજો. પરેશભાઈનો પણ પેલો પ્રશ્ન છે અંદર મૂકેલો, ગઈ ફેરી પણ આપણે વાત નહોતી થઈ, આજે છે નહીં પણ એમનો પ્રશ્ન ખૂબ જ સરસ છે. પણ જોઈએ બીજા કોઈને જો પ્રશ્ન હોય તો આપણે લઈએ. એમનો પરેશભાઈનો જે પ્રશ્ન છે એક આપતસૂત્ર છે 194નું. અહંકાર અને પ્રતિષ્ઠિત આત્મા વચ્ચે વ્યવહારાત્મા અને પ્રતિષ્ઠિત આત્માનો સંબંધ છે. અહંકાર અને પ્રતિષ્ઠિત આત્મા વચ્ચે વ્યવહારાત્મા અને પ્રતિષ્ઠિત આત્માનો સંબંધ છે. વ્યવહારાત્માને જ અહંકાર કયો અને પ્રારબ્ધ વાળો છે તેને પ્રતિષ્ઠિત આત્મા કયો. આ આપતસૂત્ર છે. દાદા ભગવાને આ જગતની આખી જે અધિકરણ ક્રિયા, નવું કર્મનું જે ચાર્જિંગ છે એ અધિકરણ ક્રિયા કે આ જગત ની અંદર કોણ આપણને આ બધું ચલાવે છે, અંદરથી આપણું મન ચલાવે છે, બુદ્ધિ ચલાવે છે, અહંકાર ચલાવે છે, કોણ ચલાવે છે? તો કે દાદા ભગવાને બહુ જ મોટી એક શોધ આપણને કરીને બતાવી
કે અંદર એક પ્રતિષ્ઠિત આત્મા, આપણે પૂર્વે જે ભાવ કરીએ છીએ એ ભાવથી આખી પ્રતિષ્ઠા થાય છે. જેમાં બહાર કૃષ્ણ ભગવાનની મૂર્તિ હોય તો મંદિરમાં મૂર્તિ મૂકે તેને લોકો ભગવાન માને નહીં, પણ જ્યારે એની પ્રતિષ્ઠા થાય પછી એને ભગવાન તરીકે લોકો દર્શન કરતા થાય, પૂજતા થાય છે. પ્રતિષ્ઠા થાય. પ્રતિષ્ઠા એટલે શું? તો કે એની અંદર પ્રાણ પૂરવા. એવી જ રીતે આપણી જે આ પ્રકૃતિ છે આખી, એ શેનાથી ઊભી થાય છે? તો કે આ પ્રતિષ્ઠિત આત્મા નવો ઊભો થાય છે. પહેલા આખો પ્રતિષ્ઠિત આત્મા ઊભો થાય છે અને એનું જે પરિણામ આવે છે એ પરિણામ પેલું પ્રકૃતિ સ્વરૂપે આવે, ઇફેક્ટ સ્વરૂપે. પૂર્વે જે પ્રતિષ્ઠા કરેલી એવું જ પ્રકૃતિની અંદર બધી આવડત આજે જોવા મળે. એને જે પ્રતિષ્ઠા કરેલી હોય પૂર્વમાં, એન્જિનિયર થવાની, ડોક્ટર થવાની, વાળંદ થવાની, જે પ્રતિષ્ઠા કરી હોય ને તે આજે પ્રકૃતિની અંદર એ સંજોગો ભેગા થાય ને તરત એને આવડી જાય. આપણને થાય કે આ છોકરાને કેમ જલ્દી આવડી ગયું, અને પેલાને શીખવાડ કરીએ ને તોય આવડે નહીં. ને પેલો એક જ વખત વાળ કાપવાનું મશીન લઈને તરત આવડી જાય ને. કેમ? તો કે એને જે પ્રતિષ્ઠા કરેલી એનું ફળ અત્યારે આવ્યું છે એટલે એને તરત આવડી જાય છે. જેવા સંજોગો મળે ને એટલે તરત જ એને આવડી જાય, એને ગમે હોવું. જેણે જેવી પ્રતિષ્ઠા કરી હોય એ જગ્યા, એ જ વ્યક્તિઓ, એવું જ બોલવાનું, એવું જ વિચારવાનું, એવું જ ગમવાનું, ના ગમવાનું. અમુક વસ્તુ અમુકને ગમે, અમુકને ના ગમે. એનું કારણ શું? તો કે એને પ્રતિષ્ઠા કરેલી. ડોક્ટર થવાની પ્રતિષ્ઠા કરેલી, વકીલ થવાની પ્રતિષ્ઠા કરેલી, વાઇફ થવાની પ્રતિષ્ઠા કરેલી, બધી પ્રતિષ્ઠાઓ કરેલી. એટલે પૂર્વે અજ્ઞાને કરીને જે ભાવ નાખેલા એ પ્રતિષ્ઠા થઈ, અને પ્રતિષ્ઠા થયા પછી એનું રૂપક આવે છે. પ્રકૃતિ બંધાઈ જાય ને પછી એનું રૂપક આવે. અને જ્યારે રૂપક આવે છે પરિણામ, ત્યારે બિલકુલ એ સ્વતંત્ર છે, એમાં કોઈનું ચાલે નહીં. પછી જ્યારે પ્રકૃતિ બંધાતી હોય પ્રતિષ્ઠિત આત્મા, ત્યારે તમારું કોઝિસ જ્યારે ઉત્પન્ન થતા હોય ત્યારે તમે એક વોટ તમારા અંદર મૂકી શકો છો. પણ જ્યારે એની ઇફેક્ટ આવે છે ત્યારે બિલકુલ એની અંદર આપણો કોઈ પણ સ્વતંત્રતા રહેતી નથી. એ આખું વ્યવસ્થિતના અધીન જતું રહ્યું. હવે જેમ કોઈ મૂવી બનાવતા હોય ને ત્યારે એને એવું લાગે કે આ ભાગ નથી સારો તો કાઢ નખાય, પણ આખી મૂવી બનાવી દીધી અને પછી એ પડદા ઉપર જ્યારે એને બહાર મૂકે છે તો એમાં બિલકુલ સ્વતંત્રતા રહેતી નથી. ઇફેક્ટ છે. હવે આ એવું માણસ જન્મથી કે મરણ સુધી એને પૂર્વે જે પ્રતિષ્ઠા કરેલી એ પ્રતિષ્ઠાનું જે પરિણામ છે એ પ્રકૃતિ સ્વરૂપે ભોગવે જ જાય છે, ભોગવે જ જાય છે. એમાં કશું ફેરફાર થતો નથી. પણ એ ભોગવતી વખતે પેલો જે વ્યવહારાત્મા છે, એટલે કે અહંકાર, વ્યવહારાત્મા એટલે શું? તો કે એને બીજા શબ્દોમાં આ હું જ છું એવો જે અહંકાર હતો કે જેનાથી નવા કર્મના બીજ પડતા હતા, એ આ પૂર્વના પ્રતિષ્ઠિત આત્માનું બધું ભોગવે છે અને પાછા નવા ભાવ નાખે છે. વ્યવહારાત્મા શું કરે છે? તો કે વ્યવહારાત્માની ઊંધી દ્રષ્ટિના કારણે ફરી પાછો એ કહે છે કે મેં કર્યું આ.
એટલે નવો પ્રતિષ્ઠિત આત્મા અંદર પાછો ઊભો કરે જાય છે. એટલે દાદા ભગવાને અહીંયા બહુ જ સરસ વાત કરી કે આ પ્રતિષ્ઠિત આત્મા અને અહંકાર એ બેની વચ્ચે આ વ્યવહાર આત્મા અને પ્રતિષ્ઠિત આત્માનો સંબંધ છે. આપણો જે હું હતો એ હું પહેલા ઊંધી જગ્યાએ બેઠેલો હતો. હું જ મહેશભાઈ છું, હું જ મીનાબેન છું, એવી રીતના હું બેઠેલો હતો. જે આપણું સ્વરૂપ નહોતું ત્યાં આપણો હું બેઠેલો, એટલે એને વિભાવિક આત્મા કહેવાય છે. એને આત્મા કેમ કહ્યું? તો કે આ હું છે એ રોંગ જગ્યાએ બેઠું છે, માટે એ વિભાવિક આત્મા છે. અને રોંગ જગ્યાએ બેઠું એટલે ત્યાંથી પછી એના નવા કર્મોનું ચાર્જિંગ શરૂ થાય છે. જેમ કોઈ માણસ ઘર પસંદ કરે છે, તે ઘર જે થઈ રહી છે એ પૂર્વે એનો જે પ્રતિષ્ઠા કરેલી એના અનુરૂપ આ જે બધું દેખાય એટલે પસંદ કરે. જગ્યા, એના રૂમ, એની સાઈઝ, બધું એની જેવી પ્રતિષ્ઠા કરેલી હોય એવું આજે એને દેખાય એટલે એને થાય કે આ બહુ જ સરસ છે. અને એ જે સરસ થયા પછી એને મળ્યું ત્યારે પેલો વિભાવિક આત્મા શું અહંકાર કરે છે કે જો મેં કેવું ઘર શોધ્યું, તે મળેલું પેલા પ્રતિષ્ઠાને આધારે અને અજ્ઞાનતાથી પેલો વિભાવિક અહંકાર કરે છે અંદર. એટલે હું એ પેલું કરતા ભાવમાં ગયો એટલે પાછી નવી પ્રતિષ્ઠા ઊભી કરી એને. પૂર્વની જૂની પ્રતિષ્ઠા આજે પરિણામ સ્વરૂપે આપણે ભોગવીએ છીએ અને પાછી નવી પ્રતિષ્ઠા અંદર ઊભી કરે કે આવું જ જોઈએ, આ સારું, આ ખોટું. એટલે જ્યાં સુધી હું એ રોંગ જગ્યાએ છે ત્યાં સુધી ઊંધી બધી પ્રતિષ્ઠા થાય છે. તો દાદા ભગવાને શું કર્યું? તો કે આપણને કઈ આત્મા આપ્યો નથી નવો. તો કે દાદા ભગવાને આ હું જે રોંગ જગ્યાએ હતું એને ઉઠાડી અને રાઈટ જગ્યાએ બેસાડી દીધો. જે હું પેલું વિભાવિક હતું કે આ હું જ ખરેખર મહેશભાઈ છું, એમાંથી હું કાઢી લીધું અને હું ક્યાં મૂકી દીધો? હું શુદ્ધ આત્મા છું એમાં મૂક્યું. એટલે હવે પ્રતિષ્ઠિત આત્મા કેવો થઈ ગયો? તો કે શુદ્ધાત્મા તરફ જતો થઈ ગયો. પોતે પોતાના ઘર તરફ જતો થઈ ગયો. હવે પહેલા પ્રતિષ્ઠિત આત્મા કેવો ઉભો થતો હતો? તો કે પેલું હું રોંગ જગ્યાએ બેઠેલું એટલે રોંગ બધા કષાયો ઉભો કરતો હતો, રાગ દ્વેષ ઉભો કરતો હતો. એટલે આખો વિભાવિક જે અહંકાર છે એ બિલકુલ અહીંયાથી હું માંથી નીકળી ગયો અને હું ગયો ત્યાં શુદ્ધાત્માની અંદર. દાદા ભગવાને આપણને કોઈ ક્રિયા બદલવાની કરી નહીં, કોઈ જ્ઞાન જાણવાનું કહ્યું નથી, કશું કરવાનું કહ્યું નથી. તમે પોતે જ અનંત જ્ઞાન વાળા છો, અનંત દર્શન વાળા, અનંત શક્તિ, બધું તમે પોતે જ છો આત્મા. ફક્ત તમારો જે હું છે એ રોંગ બિલીફમાં બેઠેલો રોંગ જગ્યાએ એને ઉઠાડી દીધો, રાઈટ જગ્યાએ બેસાડી દીધો. જેવો એ રાઈટ જગ્યાએ બેઠો એટલે એની દુનિયા આખી બદલાઈ ગઈ. પછી જેને પોતે પહેલા હું માનતો તો, આ મારું માનતો તો, એ આખું એની મેળે બદલાઈ જાય છે હવે. એટલે દાદા ભગવાને બહુ જ સુંદર વાક્ય અંદર મૂક્યું, કારણ કે બધા આખા જગતને એવું ભાન છે કે આ જુએ છે જે શરીરમાં એ આત્મા છે, આ ખાય છે એ આત્મા છે, બોલે છે એ આત્મા છે. નથી કહેતા મારો આત્મા બોલ્યો,
હું પાપી છું, મેં આવું ખરાબ કામ કર્યું, મારો આત્મા આવો થઈ ગયો, મારો આત્મા બગડી ગયો, બધા એ જે આત્માની વાત કરે છે એ કયો આત્મા? તો કે વ્યવહાર આત્મા. મૂળ આત્મા તો ક્યારેય પાપી એ થયો નથી ને પુણ્ય થઈ નથી. પાપ અને પુણ્ય કોઈ પણ દ્વૈત ની અંદર એ પડેલો છે જ નહીં. એ તો એવો ને એવો જ અનંત અવતારની અંદર આત્માના જે ગુણ છે, ધર્મ છે, એવા ને એવા જ રહેલા છે. ફક્ત પેલો હું ઊંધી જગ્યાએ બેઠેલો અને એના કારણે જે બધું પરિણામ ઊભું થયેલું છે એ આખી પ્રકૃતિ મન વચન કાયા ફાઇલ સ્વરૂપે હવે એનો નિકાલ કરતા જવાનો છે. એટલે દાદા ભગવાને આપણને કશું છોડવાનું કહ્યું નહીં. હવે શું કહ્યું? સંભાવે નિકાલ કરો, બસ છોડવાનું ના રહ્યું. જ્યાં સુધી તમે પોતે જ છો કે આ હું જ છું, ત્યાં સુધી આને બધું ચોખ્ખું કરવાનું રહ્યું. મનને ચોખ્ખું કરો, વાણીને ચોખ્ખી કરો, શરીરને ચોખ્ખું કરો, ચિત્તને ચોખ્ખું, બધું ચોખ્ખું કરો, શુદ્ધિકરણ કરો. બધા કહે ને તમારા આત્માને શુદ્ધ કરો. અરે પણ આત્મા પોતે જ શુદ્ધ છે. તો કે જ્યાં સુધી જ્ઞાની મળ્યા નથી ત્યાં સુધી લોકો વ્યવહાર આત્માને જ આત્મા માને છે. મારો આત્મા જુએ છે, મારો આત્મા સાંભળે છે, મારો આત્મા બોલે છે. ખરેખર તો આત્મા કશું બોલતો નથી, આત્મા કશું જોતોય નથી, આત્મા સાંભળતોય નથી. આ પ્રતિષ્ઠિત આત્મા જે વ્યવહાર આત્મા છે ને એ બધું જુએ છે, બોલે છે. અને આ ઇન્દ્રિયો એના સાધન તરીકે કામ લાગે છે. આંખ એ જોવાના કામમાં લાગે છે, એક સાધન છે. પણ જોયા પછી સારું અને ખોટું એ જે અંદર ઉત્પન્ન થાય છે એ પેલું પ્રતિષ્ઠિત આત્માને થાય છે. આ મનને પણ સારું ખોટું લાગે, બુદ્ધિને પણ સારું ગમ્યું ના ગમ્યું, એ બધાનો માલિક કોણ છે? તો કે પેલો પ્રતિષ્ઠિત આત્મા. અને પ્રતિષ્ઠિત આત્મા ની અંદર જો પેલો અહંકાર ભેગો થાય તો નવું ચાર્જિંગ પાછું થાય છે. એટલે આ બહુ દાદા ભગવાને એક પણ વસ્તુ ને શુદ્ધ કરવાની, બદલવાની કોઈ વાત એમને, તમે જે વાણી બોલાય છે, જે વિચાર આવે છે, જે વર્તન થાય છે, એને કશું બદલવાનું એમણે કહ્યું નહીં. એમણે શું કર્યું? તો કે જે હું ખોટી જગ્યાએ બેઠેલો હોય એને સાચી જગ્યાએ બેસાડી દીધો. જેમ એક પ્યુન હોય પટાવાળો, એ બોસની ખુરશીમાં જઈને બેસી જાય તો શું થાય? તો કે એ બેસી તો જાય ત્યાં, પણ એને ભય ઉત્પન્ન થાય. કેમ? તો કે એ ખુરશી એની છે નહીં, એટલે એને ભય ઉત્પન્ન થાય, એને આકુળતા વ્યાકુળતા ઉત્પન્ન થાય, એને દુઃખ ઉત્પન્ન થાય. બધું ઊંધી સીટ ઉપર બેસવાથી આ બધા પરિણામ ઊભા થાય છે. તો લોકો શું કરે છે? પરિણામ બંધ કરવા જાય છે કે આ ભય બંધ કરી દઈએ, આ રાગ દ્વેષ બંધ કરી દઈએ, આ ગમતું ના ગમતું ને બંધ કરી દો, આ ક્રોધ આવે છે એને બંધ કરી દો, ચિંતા થાય, બધા એના જે પરિણામ છે એને પેલા બદલવા જાય છે. જ્યારે દાદા ભગવાન શું કરે છે? આ પરિણામને કશું બદલતા નથી. એ પેલા બોસની સીટ ઉપર જઈને બેઠા છે ત્યાંથી ઉઠાડી દે તો તારી સીટ ઉપર બેસી જાય છે. અને જેવા આપણે આપણી સીટ ઉપર બેઠા કે નિર્ભયતા આવી ગઈ કે આ મારી જગ્યા છે, એટલે પછી શું ફેર એમાં? એટલે બિલકુલ એનો ભય જતો રહ્યો, સ્વભાવમાં આવ્યો. અને પોતે પોતાના સ્વભાવમાં આવ્યો એટલે પેલો ભય ગયો તો આનંદ ઉત્પન્ન થયો એની સામે, નિરાકુરતા ઉત્પન્ન થઈ. આપણે કઈ બહારથી લાયા નથી. નિરાકુરતા આનંદ કઈ બહારથી લાયા નથી. આપણે આપણી જગ્યા ઉપર બેઠા એટલે શરૂ થાય છે. એવું દાદા ભગવાને આપણને અંદર
જે હું ખોટી જગ્યાએ બેઠેલો એ હુંને એ સાચી જગ્યાએ બેસાડી દેશે બસ. અને એને જ વિજ્ઞાન કહેવાય છે. એમણે કશું આપણને કહ્યું નહીં કે આ ખાજો ના ખાજો, આમ પહેરજો ના પહેરજો, લગ્નમાં જવું ના, કશું કહ્યું નહીં. એમણે એટલું જ કહ્યું કે તમારો જે હું છે એ શુદ્ધાત્માની અંદર રહી અને આ બધો નિકાલ કરજો. હવે નહીં તો કેટલી બધી પંચાયત પૂછવું પડે કે ભાઈ આ ફલાણા લગ્ન છે તો જવું કે નહીં, આમની જોડે જવું કે નહીં, આ પહેરવું કે નહીં, આ દવા લઉં કે નહીં, કેટલી માથાજી. જ્યારે દાદા ભગવાન તો બિલકુલ કશું આમાં આપણે ના નહીં ને હા નહીં, નિકાલ કરો કે કારણ કે મેં તમારું જે હું છે એને મેં રાઈટ જગ્યાએ બેસાડી દીધું છે. હવે તમારે એનો ઉપયોગ રાખવાનો છે બસ. સમજાય ને? એટલે બહુ બહુ જ અદ્ભુત વિજ્ઞાન ધીમે ધીમે આપણી સમજમાં, આપણી ગેડમાં આવતું જશે ને તો સંસારના કોઈ પણ ક્ષેત્ર, કોઈ પણ વ્યક્તિઓ જોડે આપણને અંદરથી એવું નહીં રહે કે આની અંદર આપણો આત્મા જતો રહે છે. હવે જશે જ નહીં ને. આ વિજ્ઞાન ધન આત્મા છે. એટલે બહુ સુંદર એમની વાત છે. એ પણ આપણે ટૂંકામાં વાત સમજાઈ. જરૂરથી બીજા કોઈને કોઈ પ્રશ્ન હોય તો પૂછજો. આ પૂછો. જયું ને વ્યવહાર આત્મા અને બેયના પ્રતિ આત્મા. તો અશોકભાઈ ઘણી વાર આપણાને અંદર શું શરૂ થાય છે કે વ્યવહાર આત્મા જે વર્ષાબેન રહ્યા એમને જે વસ્તુ બધી અમુક વસ્તુ કરેલી તો અમુક વાર સામે આવે છે સંજોગોના અધીન. અશોકભાઈ તે બતાવે છે, બધું જ કરે છે અશોકભાઈ. એટલે બુદ્ધિ ને અહંકાર બે વસ્તુ સાથે ઉભા થાય છે. અહંકાર ને તે ટાઈમે થોડુંક દુઃખ થાય છે કે આ વસ્તુ કેમ આમ કેમ આમ કેમ એમ, ને બુદ્ધિ બી બતાવે છે એનું. પણ જયારે આપણે શુદ્ધાત્મા પદમાં અશોકભાઈ એક્ઝેક્ટ રહીએ છે ને બે વસ્તુ જોડે ચાલે છે ને કૌરવ અને પાંડવો, પણ જયારે આપણું એક્ઝેક્ટ રહી છે ને કે હું શુદ્ધાત્મા જ છું તો પેલી વસ્તુ સમી જાય છે અશોકભાઈ ને જતી રહી છે. એનું સફોકેશન નથી થતું. ના થાય, ના થાય. આપણે આપણી સીટ ઉપર બેઠા પછી છો ને બહાર તોફાન ચાલે. પહેલા તો આપણને શું ભ્રાંતિ ઊભી થતી હતી કે આ મારા ઘરમાં તોફાન ચાલે છે. હા એમ અશોકભાઈ હવે ખબર પડી કે ઓહો મારું ઘર જુદું છે, આ તો પારકાના ઘરની તોફાન છે. આ બે દાદાના જ્ઞાનથી અશોકભાઈ અને દાદાની કૃપા એટલી ને કે આમ થોડી વારમાં સમી જાય છે અશોકભાઈ. જે ઉદ્વેગ થાય ને એ રહેતો નથી અશોકભાઈ. ના રે બહુ બહુ મોટું વિજ્ઞાન અને આ અનુભવ થતા જાય છે તમને. નામ સ્થિર રહેવાય ને એકદમ મેઇન અનુભવ થાય છે અશોકભાઈ કે આ વસ્તુથી નીકળી જવાય છે બહાર. બહુ સુંદર. એટલે આ શુદ્ધાત્માની સીટ ઉપર બેઠા કે એની મેળે આ બધા પ્રકૃતિના બધા તોફાનો શાંત થવા માંડે. બુદ્ધિના, મનના બધા એની મેળે જ શાંત થવા માંડે. તમે તમારી સીટ ઉપર બેસી અને તમારો જે ધર્મ છે એની અંદર જયા જ કરવાની. મનને, બુદ્ધિને, અહંકારને. આ તો દુઃખ થાય તો એમ માને છે કે મને જ્ઞાન રહેતું નથી. અરે આપણે જ્ઞાન જોવાની બહુ જ એકદમ મજા આવે છે. આમ કે કેટલું વર્ષાબેન કેટલા આમ હલે છે, કેટલું થાય છે, કેટલું થાય છે, બધું આમ જોવાની બહુ જ મજા આવે છે અશોકભાઈ. એટલે દાદા ભગવાન કહે છે ને અમે તમારો જે અહંકાર છે એ અમે કાઢ્યો નથી. અમે તો અહંકાર મારો છે એવી જે બિલીફ હતી એ કાઢ નાખી. અહંકાર કાઢવો તો બધું ઓપરેશન કરવું પડે કે છે. અમે એ બધું કઈ માથાજી કરી અને તમે કાઢવા તો હોવ કે છે. કોઈ માણસને આપણે કહીએ કે તારો અહંકાર હું કાઢી નાખું તો કાઢવા દે કોઈ? તો કે ના, એ તો એનું જીવન છે. દાદા કે અમે એવું કશું કરીએ નહીં. અમે પણ અહંકારને એમ રાખી અને અહંકારનું જે અંદર માનેલું કે આ જ હું છું એમાંથી એ કાઢી અને તમારા શુદ્ધાત્મામાં બેસાડી દીધું. જે પેલી રોંગ બિલીફ હતી અહીંયા કે આ હું છું એના બદલે ત્યાંથી કાઢી અને
આ રાઈટ જગ્યાએ બેસાડી દીધી આપણે. આ હુંનું જે બદલવાની પ્રક્રિયા છે એને જ બહુ મોટું વિજ્ઞાન કે છે. ને તે ટાઈમે અશોકભાઈ એક્ઝેક્ટ આ પેલું દાદાના પેલા ગુણો છે ને કે હું અનંત શક્તિ વાળો છું, અનંત સુખનું એ તે ટાઈમે કામ આવે છે અશોકભાઈ. એક્ઝેક્ટ બહુ કામ લાગે. યસ, સાચી વાત છે. એટલે આ બહુ અદ્ભુત વિજ્ઞાન આપણને રાઈટ બિલીફ બેસાડીને કરેલું છે. જેમ જેમ સમજણ આવતી જશે ને એમ આપણે એનો આનંદ હવે ભોગવી શકીશું. ઓહો, આપણને જગ્યાએ બેસાડે છે ખરા, પણ હજુ પેલી બિલીફોની બધી અસરો થયા કરે કે મારું હું બગડી ગયું, મારું હું આવું પાપ કર્યું, મારું હું આવું બોલી નાખ્યું. કશું બોલતું નથી હું. આ જે બોલી રહ્યું છે એ તો પૂર્વના જે ફાઇલ અંદર ભેગી કરી છે બધી, એ હિસાબના અનુસાર એ બધું બોલે છે ને કરે છે. છતાંય બહુ અકળામણ થાય તો આપણે ફાઇલ નંબર 1 ને કહેવાનું કે પ્રતિક્રમણ કરતી. પણ દરઅસલ તમને હવે ક્યાં બેસાડ્યા તો કે તમારી રાઈટ જગ્યા ઉપર બેસાડી દીધા. એટલે જે એકદમ બે ધડક દાદા ભગવાન આપણને કહે છે કે તમને એક પણ કર્મ બંધાય નહીં મારા વિજ્ઞાનથી. તમને એ એમનેમ થોડા બોલતા હોય એવું. જ્ઞાની પુરુષના એક એક શબ્દ, એક એક વાક્ય બહુ જવાબદારી વાળા વાક્યો છે. એટલે આ ધીમે ધીમે અનુભવમાં આવે છે કે હું એ શુદ્ધાત્મા જ છું એવું રહ્યું. તો આ શુદ્ધ કરવાનું બધું રહ્યું જ નહીં કશું. તમે છો જ શુદ્ધ. સમજાય ને? એટલે જેમ જેમ આ રહેતું થશે ને અને એનો ઉપયોગ આપણને રહેતો થઈ ગયો તો બહુ અદ્ભુત કામ લાગશે અને નિરાકુરતાનો અનુભવ થશે. બહુ સરસ. અહંકારે ચોને કૂદે. બુદ્ધિ અહંકાર એને બંધ કરવાનું થાય, બંધ થઈ જાય, અહંકાર ના થાય તો આપણને જ્ઞાન થયું. એ તો પાછો અહંકારને આપણો માન્યો તો ને, આ એ તો રોંગ બિલીફ ઊભી થઈ પાછી. જે ઘર જે જગ્યા તમારી છે ને એને રિપેર કરવા જાઓ પાછા તમે કે આવું સરસ બોલાય તો સારું, આવું બોલાય તો સારું, આ ના બોલવું જોઈએ, આ બોલવું જોઈએ. બધું આપણે બહાર બધું રિપેર કરવા જઈએ પાછું. આ વિજ્ઞાનમાં તમારે કશું રિપેર કરવાનું છે ને. તમે જુદા માલિકીપણાનો અભાવ થઈ ગયો. તમારે સંભાળ નિકાલ કરવાનો રહ્યો. હવે તે ફાઇલ નંબર 1 ને કહેવાનું ભાઈ તું સંભાળ નિકાલ કર. બસ તમારે તો આટલું જ કરવાનું છે. પછી શું થાય એ જોયા કરવાનું. તમે શુદ્ધાત્મા થયા. તમારી જે સીટ છે, જેમ આપણે મૂવી જોતા હોય ને આપણને સરસ ફર્સ્ટ ક્લાસ આરામથી જોવાની સીટ આપી હોય, હવે પેલા આમે લડતા હોય ને આપણે ઊભા થઈ જઈએ તો લોકો શું કહે, એટલે ભાઈ બેસી જાઓ ને, તમે શું લેવા ઊભા થાવ છો? મૂવીને જોઈને તમે શું લેવા ઊભા થઈ ગયા કે બૂમો પાડે ને લોકો. તે એવું આ અહંકાર, મન, બુદ્ધિ બધું પિક્ચર ચાલી રહ્યું હોય, આપણે જોયા કરવાનું. ત્યાં જો આપણે ઊભા થઈએ ને તો પાછો પેલો અહંકાર, બુદ્ધિ બધા ડખો થઈ જાય. પાછી આપણે એમ કેમ તો દોડે જ જાય, મન દોડે, બુદ્ધિ દોડે. આપણે જુદા થયા હવે એનાથી. જાણનાર થઈ ગયો છે હવે. બહુ સરસ અનુભવ છે. ધીમે 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 ઘેર પડતા પડતા બહુ એવો અનુભવ થશે કે હા જબરદસ્ત વિજ્ઞાન છે દાદાનું. તો આપણને એક એક સંજોગોમાં નિર્લેપ રાખે છે, નિરાકુરતામાં રાખે છે. અદભુત છે. પૂછો, બીજા કોઈને પણ પ્રશ્ન હોય જરૂર પૂછો. જય સચ્ચિદાનંદ. પછી પાછી અંદર બીજી પ્રતિષ્ઠા બી થાય તો આપણે જ્યારે નવું કાર્ય કરીએ છીએ કે શુદ્ધાત્મા છો વ્યવસ્થિત શક્તિ જવાય તો પછી એમાં બી પ્રતિષ્ઠા થાય. હું શુદ્ધાત્મા છું એવું કરીએ તો એટલે તમે એવું કીધું ને કે પ્રતિષ્ઠિત આત્મા
જે બધું ત્યારે પ્રતિષ્ઠિત કરેલું હોય એના લીધે આપણને આ પ્રકૃતિ મળી. તો એ પિક્ચર ચાલી રહ્યું છે અને એ પિક્ચર એટલે એ તો ઓલરેડી બની ગયું અને પછી તમે કીધું ને કે વચ્ચેના બીજા કે આપણે મૂવી તૈયાર થતું હોય ત્યારે આપણે ચેન્જ કરી શકીએ. તો એ બંને જે રિલીઝ થયેલો છે એ પણ અને એના વચ્ચે પાછું બીજું મને એવું થાય શુભાઈ સમજ ના પડી તું પ્રશ્ન શું પૂછે છે તારો અવાજ. શુભાઈ તમે કીધું ને કે જે આપણે પ્રતિષ્ઠા પૂર્વે કરેલી હોય એનાથી આપણે પ્રકૃતિ બની. ઓકે પછી તમે કીધું કે પાછું એનું રંગબીજ કાપડીએ આપણે અને પછી પાછું જ્યારે જ્ઞાન ના હોય ત્યારે બધું વાપરીએ તો પછી એમાં પાછી બીજી પ્રતિષ્ઠા થાય. બરાબર છે. તમે એમ કીધું ને તો એક જે પ્રતિષ્ઠા થાય એક બાજુ પિક્ચર દેખાય છે અને એનું રિલીઝ થઈ ગયો અને બીજું પિક્ચર પાછું અંદર વચ્ચે બને એ પ્રતિષ્ઠિત હા બન્યા જ કરે છે. જ્યાં સુધી હું પેલો રોંગ બિલીફમાં રોંગ જગ્યાએ છે ત્યાં સુધી નવી પ્રતિષ્ઠા પાછી ચાલ્યા જ કરે છે. પેલી જૂની પ્રતિષ્ઠાનું રિઝલ્ટ પેલા પડદા ઉપર આવે છે અને પાછું એ જોઈને પાછી નવી પ્રતિષ્ઠા અંદર ચાલુ થાય છે. હા જ્યાં સુધી હું એ રોંગ જગ્યાએ બેઠું છે વિભાવિક જગ્યા ઉપર છે ત્યાં સુધી એ નવી પ્રતિષ્ઠા ઊભી થાય છે. આજે ડોક્ટર બન્યો હોય તે પૂર્વે એને પ્રતિષ્ઠા કરેલી એટલે આજે ડોક્ટર બન્યો. હવે એ ડોક્ટર બન્યા અત્યારે છૂટકો જ નથી. પ્રતિષ્ઠા કરેલી હોય એટલે શું તો કે આ બધાની એના વગર છૂટકો નથી, કરવું જ પડે છે. ડોક્ટર બનવું પડે, વાઈફ બનવું પડે, હસબન્ડ બનવું પડે, છોકરા બનવું પડે. આ બધું કોઈ જાતે બનતું નથી. આ બધું પેલી પ્રતિષ્ઠા કરેલી એટલે એને બનવું પડે છે અને એ બનવું પડ્યું એ બન્યા પછી એની અંદર પાછી જોડે જોડે પ્રતિષ્ઠા ચાલે કે ફરી ડોક્ટર બનવું ના બનવું એમાં સુખ છે નથી, બધી નવી પ્રતિષ્ઠા ચાલે અને એ પ્રતિષ્ઠા એ આજનું એની પાસે જે જ્ઞાન હોય ને એનાથી થાય. પૂર્વે જે જ્ઞાન હતું એની જે પ્રતિષ્ઠાથી આજે આ મૂવી ઉતરીને બહાર આવ્યું. હવે આ મૂવી જોતી વખતે જે જ્ઞાન છે એની પાસે એનાથી નવી પ્રતિષ્ઠા થાય. પછી જ્યાં સુધી હું રોંગ જગ્યાએ છે ત્યાં સુધી આ પ્રતિષ્ઠા ઊભી થયા જ કરે છે. એક પ્રતિષ્ઠા કરેલી એનું પૂરું થાય પરિણામ અને નવી પ્રતિષ્ઠા એમાંથી પાછી ઊભી થાય છે. એમ ચાલ્યા જ કરે. જ્યારે હું રાઈટ બિલીફમાં આવે, હું મૂળ જગ્યાએ આવે છે પછી આ સંસારની પ્રતિષ્ઠા બધી બંધ થઈ જાય છે અને પછી એની જે પ્રતિષ્ઠા છે કઈ ચાલુ થઈ તો કે પોતાના સ્વરૂપ બાજુ જવાની પ્રતિષ્ઠા આવે. આ પોતાના સ્વરૂપથી વિરુદ્ધ ગયેલો એની પ્રતિષ્ઠા હતી અત્યાર સુધી. હવે પોતાના સ્વરૂપ બાજુની પ્રતિષ્ઠા શરૂ થઈ કે હું શુદ્ધાત્મા, અનંત જ્ઞાન વાળો, અનંત દર્શન વાળો, મારું સ્વરૂપ જ્ઞાતા દ્રષ્ટા, એ બાજુની પ્રતિષ્ઠા શરૂ થઈ. હવે એટલે ધીમે ધીમે એનો જે પ્રતિષ્ઠિત આત્મા કેવો બનશે તો બરાબર પેલા શુદ્ધાત્મા જેવો જ બની જશે. અને જેવો એ શુદ્ધાત્મા અને પ્રતિષ્ઠિત આત્મા બંને સરખા થઈ જાય એટલે નિર્વાણ થઈ ગયું, છૂટા થઈ ગયા ત્યાંથી. સમજાય ને? આ ઊંધા હુંથી ક્રોધમાન માયા લોભ ઉભા થયેલા. હવે રાઈટ હુંથી આ ક્રોધમાન માયા લોભ ખલાસ થઈ ગયા અને ક્રોધમાન માયા લોભના જે પરિણામો હતા એનો સંભાવે નિકાલ થઈ જાય છે. હવે
મહાત્માઓને ક્રોધ માન માયા લોભ ખલાસ થઈ ગયા, પણ ક્રોધ માન માયા લોભના જે પરિણામ છે એ બધા ફાઇલ સ્વરૂપે આવશે. હવે દેખાય એના જેવા જ. બધા લોકોને એવું લાગે કે તમે એવો જ ક્રોધ કરો છો, લોભ કરો છો, પણ એ ક્રોધ નથી, એ ક્રોધનું પરિણામ છે. પૂર્વે આપણે જે ક્રોધના પરમાણુ ભેગા કરેલા એ આજે મન વચન કાયામાંથી ખાલી થઈ રહ્યા છે. પરિણામ છે. પરિણામ કેમ કહેવાય? તો કે આજે એમાં હું છે નહીં. આપણો હું ક્યાં છે? તો કે પેલું શુદ્ધાત્મા બાજુ, કે આ ના હોવું જગ ઘટે. આપણો હું ક્યાં આવી ગયો? તો કે ક્રોધ થાય ત્યારે આ ના હોવું જોઈએ એની અંદર આવી ગયો હું. એટલે દાદા ભગવાન કહે તમારી આખી પ્રતિષ્ઠા એ પેલા હું રાઈટ બિલીફ બાજુ ગઈ આખી. જગતના બધા જ લોકોની પ્રતિષ્ઠા કેવી છે? તો કે એની હુંની પ્રતિષ્ઠા હંમેશા ક્રોધ માન માયા લોભની જ હોય. એક વસ્તુને ખરાબ માને તો પેલી બીજી વસ્તુને સારી માને, પછી બીજા અવતારમાં એને ખરાબ માને, આને સારી લાગે બીજી, એમ ચાલ્યા જ કરે છે. પણ ક્રોધ માન માયા લોભમાંથી મુક્ત થતા નથી, કારણ કે હું એ ખોટી જગ્યાએ બેઠેલો છે. ત્યાં સુધી એનો જે પ્રતિષ્ઠિત આત્મા છે એ ઊંધા સંસારના જ ભાવ કરે છે, બધી સંસારની જ પ્રતિષ્ઠા કર્યા કરે છે. સંસારની પ્રતિષ્ઠા બંધ થઈ એને જ્ઞાની કર્મ બંધાતા બંધ થયા એવું કહે છે. જ્ઞાની પુરુષ જે ભાષા વાપરે છે કે તમને એક પણ કર્મ બંધાતું નથી, એટલે શું? તો કે તમારા સંસારની બધી પ્રતિષ્ઠાઓ બંધ થઈ ગઈ, કારણ કે તમારો જે હું છે એ મૂળ જગ્યાએ બેસી ગયો. એટલે હું કેવો થઈ ગયો? તો કે હું શુદ્ધાત્મા છું, અનંત જ્ઞાન વાળો છું, અનંત દર્શન વાળો છું. આ વચ્ચે જે હું છે એ હું કેવો છે? તો કે બિલીફ સ્વરૂપનો હું છે. જેમ એકદમ વરાળ હોય, એ વરાળને આપણે ચોરસની અંદર બોક્સની અંદર વરાળને ભરીએ તો વરાળનો આકાર કેવો થઈ જાય? ચોરસ જેવો. ગોળમાં ફુગ્ગામાં ભરીએ તો ફુગ્ગા જેવો ગેસ થઈ જાય. એનો જેવો આકાર હોય એવો પેલો થઈ જાય. મૂળ એનો કોઈ આકાર છે નહીં. એટલે પેલો હું જે છે એનો કોઈ આકાર નથી, કશું નથી. એનો બિલીફ સ્વરૂપે છે, એનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ છે જ નહીં. એટલે પેલો હું જ્યાં સુધી ઊંધી જગ્યા ઉપર આરોપણ કરતો હતો ત્યાં સુધી બધી નવી પ્રતિષ્ઠા ક્રોધમાન માયા લોભ ઊભા થતા હતા. હવે દાદા ભગવાને શું કર્યું? તો કે દર અસલ જે હું છે શુદ્ધાત્મા, દર અસલ આત્મા, એને તો કશું કરવાની જરૂર નથી. એ તો અજ્ઞાન દશામાં એવો હતો, જ્ઞાન દશામાં એવો છે, નિર્વાણ થશે ત્યારે એવો ને એવો જ રહેવાનો છે. તો કે બદલાય છે શું? તો કે આ વચ્ચે જે હું છે, જે પોતાનું બિલીફ સ્વરૂપનું હું, વિભાવિક સ્વરૂપનું હું, એ જ બદલાય છે. જે પહેલા એવું બોલતા હતા કે હું જ મહેશભાઈ છું, એટલે એ મહેશભાઈના નામની બધી અસરો એને થતી હતી. હવે હું ત્યાંથી ઉઠી અને હું શુદ્ધાત્મામાં જતો રહ્યો, એટલે એને આ જે બધી અસરો હતી એ બધી નિકાલી થઈ ગઈ હતી. સમજાય કે થોડું થોડું સમજાશે, પછી ધીમે 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 કરતા કરતા એની ઘેર બેસતી જશે. એટલે આપણી અજ્ઞાન જે બધી પ્રતિષ્ઠા હતી એ બધી બંધ થઈ ગઈ, અને હવે જે પ્રતિષ્ઠા રહી એ કઈ રહી? તો કે શુદ્ધાત્મા આપણા પોતાના સ્વરૂપ બાજુ જવાની પ્રતિષ્ઠા રહી હવે. અને એ આપણે આજ્ઞા પાડતા જઈએ છીએ, એ પ્રતિષ્ઠા ત્યાં થયા જ કરે છે. જેમ ક્રોધ થયા પછી તરત પસ્તાવો થાય છે, પ્રતિક્રમણ થાય છે, એ શું છે?
તો કે આપણે પોતાના સ્વરૂપની બાજુનું પ્રતિષ્ઠા થઈ રહી છે હવે. એટલે ધીમે ધીમે પોતાનું જે સ્વરૂપ છે દર અસલ આત્માનું સ્વરૂપ એવો જ પ્રતિષ્ઠિત આત્મા થઈ જશે. અને જેવું બંને સરખા થઈ ગયા પછી મુક્ત. સમજાય ને થોડું? ધીમે 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 દાદા ભગવાનની આમ તો બહુ ગહન આ બધી વાતો છે, પણ આપણને સમજાશે સરસ. ધીમે ધીમે આપણે એને વાતને સમજતા જઈશું, બહુ સરસ સમજાશે. અને એટલો બધો અહો થશે કે દાદા ભગવાને ગજબનું આપણું હું બદલી નાખ્યું છે. લોકો ક્રિયા બદલવાની કહે છે, મન બદલવાનું કહે છે, અહંકાર બદલવાનું કહે છે. દાદા ભગવાને કશું બદલ્યું નહીં. આજે હું ખોટી જગ્યાએ બેઠેલું રોંગ બિલીફ એને ફ્રેક્ચર કરી અને રાઈટ જગ્યાએ બેસાડી દીધું. નહીં રાગ દ્વેષ ઓછા કરવાના, નહીં ક્રોધ માન માયાલોભ કાઢવાના, નહીં કોઈ વર્તન બદલવાનું, કશું કરવાનું નહીં. જ્યાં સુધી કંઈ પણ કરવાથી જ્ઞાન પ્રાપ્ત થાય છે એ સાચું જ્ઞાન જ નથી. કશુંક આપણે કરીએ અને આપણને જ્ઞાન થાય ત્યાં સુધી અધૂરું જ્ઞાન છે, શુષ્ક જ્ઞાન છે. તમે પોતે જ અનંત જ્ઞાન વાળા જ છો. જ્ઞાન કઈ કરવાનું નથી, કશું કરવાથી કરવાનું જ્યાં જ્યાં આવે ત્યાં પોતો અહંકારમાં જાય છૂટતો, એટલે જ્ઞાન ઉડતું ઓછું થાય. એમાં તો જ્યાં જ્યાં પોતે કંઈ પણ કરવા જાય ત્યાં કરવામાં અસહજ થાય. અને અસહજતા એટલે શું? તો કે પોતાના જ્ઞાનથી નીચે આવવું પાછું. પોતાનું જ્ઞાન સંપૂર્ણ જેટલું સહજ દશામાં રહે, અપ્રયત્ન દશા ઉપર આવે ત્યાં એ સંપૂર્ણ જ્ઞાનનો અનુભવ કરી શકે છે. પણ મોટા ભાગે બિલીફ કેવી હોય, હું શું કરું તો જ્ઞાનમાં આગળ જવું, શું કરું તો કરું, એ કરવાનું જે વાત છે ત્યાં અટકી જઈએ છે. કે આ વિજ્ઞાન સમજવાનું જ છે, તમારે કશું કરવાનું નથી. આમાં જો કરવા ગયા ને તો આનું જે પૂર્ણતા છે એની અંદર વાર લાગશે, ને પછી ડખો રહ્યા કરશે, બધું થતું નથી, થતું નથી, થતું નથી, એવું થયા કરશે. બધું થયેલું જ છે તમારી જગ્યા ઉપર. આ થયેલી જગ્યાને તમારું માનવાનું છે. આપણે જ્ઞાન અનંત જ્ઞાનના ધણી છે એ આપણે છીએ. મારે જ્ઞાન કરવાનું છે એવું નથી. જ્ઞાન જ તમે પોતે જ જ્ઞાન સ્વરૂપ છો. અનંત સુખ વાળા તમે પોતે જ છો. સુખ લાવવા નથી. અનંત સુખ, અનંત જ્ઞાન, અનંત દર્શન બધું તમે પોતે જ છો.